નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર ઉપર। વેમાલી ગામમાં પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં નહીં આવતા સ્થાનિક રહીશો દ્વારા વિરોધ કર્યો હતો। પાણી નહીં તો વેરો નહીં અને મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી। ભાદરવા ખાતે સભાનું આયોજન કરી 4 ગામના લોકોએ એરપોર્ટ માટે જમીન નહીં આપવા ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। પ્રતાપનગર રેલવે પ્લેટફોર્મ તથા તરસાલીમાં બંધાઈ રહેલા મકાનની સાઇડ પરથી સેન્ટિંગની પ્લેટોની ચોરી કરનાર શખ્સને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો। મહિલાને કામ અપાવવાનું કહીને 3 શખ્સોએ રિક્ષામાં બેસાડી લઈ ગયા બાદ બળાત્કાર ગુજાર્યો હતો। પોલીસે આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા। હવે જોઈએ વિગતવાર સમાચાર। વેમાલીમાં પ્રાથમિક સુવિધાઓથી વંચિત લોકોએ પાલિકા તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી આવનારી ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। વડોદરાના સમા વિસ્તાર નજીક આવેલા વેમાલી ગામ જેનું મિલનીકરણ વડોદરા મહાનગરપાલિકામાં કરવામાં આવ્યું છે। વેમાલીમાં આવેલા સોસાયટીના રહીશોએ પ્રાથમિક સુવિધા આપવા વડોદરા મહાનગરપાલિકાએ કટિબદ્ધતા દર્શાવી હતી, જેમાં પ્રથમ પાણીની જે સમસ્યા હતી તેનું નિવારણ લાવવા પ્રધાનમંત્રીના નળ સે જળ યોજના અંતર્ગત અનેકોના ઘરમાં પાણી સમસ્યા દૂર કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું, જેમાં પાણીની પાઇપલાઇનના પહેલા ફેઝના નેટવર્કિંગ પૂરું કરવામાં આવ્યું છે, પણ આજ દિન સુધી બીજા ફેઝમાં નેટવર્કિંગની સાથે પાણીથી લોકો વંચિત રહ્યા છે। વેમાલી ગામમાં અનેકો સોસાયટીમાં પાણીની પ્રાથમિક સુવિધા નથી, સાથોસાથ સ્ટ્રીટ લાઇટ, રોડ રસ્તા તેમજ ડ્રેનેજ જેવી સુવિધા ન મળતા વેમાલીમાં રહેતા સોસાયટીના રહેવાસીઓએ પાલિકા તંત્ર સામે નારાજગી પ્રગટ કરી હતી, તેમજ આવનારી લોકસભા ઇલેક્શનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। વેમાલી ગામના લોકો તેમજ સોસાયટી એપાર્ટમેન્ટમાં રહેતા રહેવાસીઓને પાણીની સુવિધા મળી રહે તે માટેની જે કામગીરી કરવામાં આવી છે તેના ઉપર રહેવાસીઓએ શંકા વ્યક્ત કરી વિજિલન્સ તપાસની પણ માંગ કરી છે। પ્રાથમિક સુવિધાનો છેલ્લા 4 વર્ષ કરતાં વધારે સમય થયો હોવા છતાં કોર્પોરેશનના તંત્ર દ્વારા બેઝિક જરૂરિયાત જેવું પાણી ખરું ને એની સુવિધા પૂરી પાડવામાં નથી આવતી। વારંવારના આંદોલનો અને જનતાની માંગણી હોવા છતાં પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ દ્વારા માત્ર કાન બહેરા રાખી અને એક તરફી સાંભળી અને કોઈપણ પ્રકારની કામગીરી આગળ હાથ ધરવામાં આવતી નથી। ફેઝ 1માં 30% પાઇપલાઇનનું નેટવર્ક નાખવામાં આવ્યું, પણ 70% જેટલો વિસ્તાર ફેઝ 2ના નામ પર બાકી રાખવામાં આવ્યો છે। એનું ટેન્ડરિંગ પણ 3 વખત કરવામાં આવ્યું। છેલ્લે 4 માસ અગાઉ ટેન્ડરિંગ કરવામાં આવેલું, પણ આજ દિન સુધી એ લોકોએ કોઈ કોન્ટ્રાક્ટરને એવોર્ડ કરેલ નથી અને કોઈ પણ બહાના કાઢી અને ટાઈમ ખેંચે રાખે છે। અને હવે પાછો આ ઉનાળો ખરો ને ચાલુ થઈ ગયો એટલે અત્યારથી જ કેટલી બધી સ્કીમમાં ફ્લેટોમાં ટેન્કરો મંગાવવાનું ચાલુ થયું છે, એટલે એનો સખતમાં સખત વિરોધ છે। બોરિંગનું પાણી પણ 1500 TDSથી વધારે ઊંચા TDSવાળું પાણી પીવું પડે છે, જે લોકોના આરોગ્યને નુકસાનદાયક છે। આ બધી જ વસ્તુઓ અમે કોર્પોરેશનના તંત્રને જણાવેલ છે અને એમના નોલેજમાં પણ છે, પરંતુ પાણી જેવી મૂળભૂત સમસ્યા જ્યાં અત્યારે પ્રધાનમંત્રી શ્રી નળ સે જલ યોજના હેઠળ ચાલુ વર્ષે લોકસભાના ઇલેક્શનનો મુખ્ય મુદ્દો રાખી અને લડવા માટે જઈ રહ્યા છે, ત્યારે નગરોળ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર પ્રધાનમંત્રીશ્રીના મુખ્ય મુદ્દાને પણ ધ્યાને ધરતું નથી। અને આ ઉનાળામાં એટલે કે જ્યારે ખરેખર લોકસભાની ચૂંટણી યોજાશે ત્યારે આ વિસ્તારમાં ખૂબ જ પાણીની સમસ્યા સર્જાવાની છે, એટલે અત્યારે જ લોકોએ જાગૃત થઈ એકત્રિત થઈ અને ખૂબ મોટા પ્રમાણમાં આજે તો વિરોધ કર્યો છે, પણ આવનારા દિવસોમાં પણ વિરોધ ચાલુ રહેશે। સમગ્ર વિસ્તારની અંદર ચૂંટણી બહિષ્કારના બેનરો અને પોસ્ટરો લગાવવામાં આવશે અને સંપૂર્ણપણે એક પણ વ્યક્તિ વેમાલી વિસ્તારની અંદર વોટિંગ કરવા માટે નહીં જાય। સંગઠિત થઈને લોકો, કારણ કે દરેકને જરૂરિયાત છે। એ ઉપરાંત ફેઝ 1ની અંદર જ્યાં પાણીના કનેક્શન લેવામાં આવ્યા છે ત્યાં આગળ લાયસન્સ પ્લમ્બર દ્વારા ખૂબ ઊંચા રેટે 8 લાખથી માંડીને 10, 11, 12 લાખ રૂપિયા સુધીના એસ્ટિમેટો આપવામાં આવ્યા છે, જેની અંદર 1 લાખ રૂપિયા સુધીના એ લોકોએ એસ્ટિમેટની અંદર ફાઇલ મંજૂરીનો ચાર્જિસ। આ તો સીધી વસ્તુ એવી થઈ
કે સીધે સીધું કરપ્શન દેખાઈ રહ્યું છે. એનો ચાર્જ લગાવેલો છે. મટિરિયલ્સના ભાવો ફ્લો મીટર ઓપન બજારની અંદર 25,000થી લઈને 65,000 રૂપિયા સુધીના અવેલેબલ હોવા છતાં 1.25 લાખ રૂપિયાથી લઈ અને 2.25 લાખ રૂપિયા સુધીના ફ્લો મીટર કોન્ટ્રાક્ટરો દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. અને એ લોકો વિથ મટિરિયલનું અમારી પાસે એસ્ટિમેટ આપે છે. મટિરિયલ અમે જો લાવીએ તો એ કોઈ કામ કરવા માટે તૈયાર નથી. એટલે હું મીડિયાના માધ્યમથી સરકારશ્રીનું ધ્યાન દોરવા માગું છું. વડોદરા કોર્પોરેશનની વિજિલન્સ ટીમ આ બાબતે સુઓ મોટો કરી અને આ વિષયના અનુસંધાનમાં તપાસ કરી અને શ્વેતપત્ર બહાર. સાંસદ સભ્યને પણ અમે વારંવાર રજૂઆતો કરી અને થાકી ગયા છે લોકો. જ્યાં આગળ 10 મહિના અગાઉ આપણે વાલ મૂકવામાં આવ્યો હતો એ વાલ પણ બિલકુલ મેઇન રોડ પર આપે સૌએ જોયેલો છે. અત્યારે ફરી પણ જોઈ શકશો કે એ જ્યાં વાલ મૂકવામાં આવ્યો છે એ રોડથી હાઇટ ઉપર મૂકવામાં આવ્યો છે ને એક્સિડન્ટના ભયંકર બનાવો ત્યાં બની રહ્યા છે. હમણાં 3 દિવસ પહેલાં પણ એક બાઇક સવારને ત્યાં આગળ એક્સિડન્ટ થયો છે. ના તો કોઈ એસીપી સાંભળવા માટે તૈયાર છે ટ્રાફિકવાળા, ના તો તંત્ર સાંભળવા માટે તૈયાર છે, ના કોઈ કોર્પોરેટરને ચૂંટેલા પ્રતિનિધિને આ વિસ્તારમાં આવી અને જનતાની સાથે લોકસંવાદ કરવામાં રસ છે. અમારી સમસ્યાઓને સાંભળવામાં રસ નથી અને એમને આ વિસ્તારની અંદર અમારી જે વસ્તુની માંગણી છે એ પૂરી પાડવામાં નથી આવતી અને બિનજરૂરી વસ્તુઓની પાછળ એ લોકો રૂપિયા લગાડી અને વારંવાર અમને એવા ટોના મારે છે કે વેમાલીમાં સૌથી વધારે કામ અમે કર્યું છે. ફોર એન એક્ઝામ્પલ આપની જાણકારી માટે કહી દઉં કે વુડા દ્વારા આ વિસ્તારની અંદર 2045 સુધી સંપૂર્ણપણે જેટલા પણ મકાનો બને એ લોકોને 2045 સુધી એસટીપી પ્લાન્ટ 3 MLDનો પૂરો પાડવામાં આવ્યો હતો. એ કેપેસિટીથી વુડાએ ઠરાવ કરી અને કામ કરેલું. એ નેટવર્ક વુડાએ કોર્પોરેશનને સુપ્રત કરેલું. તેમ છતાં કોર્પોરેશન આવી અને 22 કરોડનો માતબર ખર્ચો લગાડી અને 13 MLDનું એ એસટીપી પ્લાન્ટની અંદર અપગ્રેડેશન કરી નાખ્યું. મોટાભાગની રકમ એમને પાણીની પાછળ ખર્ચવાની હતી. જો પાણીની અમને સવલત પૂરી પાડી હોત તો એ એસટીપી પ્લાન્ટનો મતલબ રહેત. પણ જ્યાં પાણી જ નથી અને નેટવર્ક પણ વ્યવસ્થિત નથી તો એવી કેટલીક બાબતો છે કે 46 ગામ પાણી પુરવઠા યોજનાનું પાણી અમને કોર્પોરેશન ઈચ્છત તો 2.5 વર્ષ પહેલાં આ વિસ્તારને પાણી પૂરું પાડી શકત. પરંતુ એના માટે પણ આંદોલનો કર્યા પછી એ 46 ગામ પાણી પુરવઠા યોજનાનું પાણી અમને કનેક્શન આપવામાં આવ્યું અને આજે ગામને જે 5-6 દિવસે પાણી મળતું હતું એ હવે રેગ્યુલર ધોરણે ગામને પાણી મળે છે. હવે માત્ર સોસાયટી વિસ્તારોના પ્રશ્નો છે કે એમને કેવી રીતે પાણી તમે પૂરું પાડી શકો. તો ટેન્ડર કોન્ટ્રાક્ટર્સને એવોર્ડ કરવાના બદલે માનનીય કમિશનરશ્રીના ટેબલ પર 4 મહિનાથી ધૂળ ખાઈ રહ્યું છે. સવાલ છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ બાબતે ગંભીર કેમ નથી? કમિશનર સાહેબશ્રીને પણ રજૂઆતો કરવા છતાં હજુ 10 દિવસ 15 દિવસ અભ્યાસ બાકી છે. આ બધા બહાના વારંવાર કાઢવામાં આવે છે. એનાથી કંટાળી અને આગામી ઉનાળાની સિઝનની અંદર આ વિસ્તારમાં પાણીની તકલીફ ના પડે અને લોકોએ વેચાતું પાણી 400-500 રૂપિયા ટેન્કર દીઠ પાણીના ખર્ચો કરવામાં આવે છે. આ વિસ્તારની અંદર આખી પાઇપલાઇનનો જે ખર્ચો કરવાના છે એના કરતાં 3 ગણા રૂપિયા તો અમે છેલ્લા 5-6 વર્ષની અંદર પાણી ખરીદ કરવામાં અમે પ્રાઇવેટ પાણી વેચવાવાળા લોકોને અમે ચૂકવી દીધા છે. આ સત્ય હકીકત છે અને આ જ નગ્ન સત્ય છે. એટલે તમામ પદાધિકારીઓ અને અધિકારીઓને અમે મીડિયાના માધ્યમથી ફરી એક વખત ચીમકી આપીએ છીએ. જો આ વસ્તુનો નિકાલ 10 દિવસમાં નહીં કરવામાં આવે તો વેમાલીનો સમગ્ર વિસ્તાર ચૂંટણીનો સંપૂર્ણપણે બહિષ્કાર કરશે અને બહિષ્કાર કરશે. અમે વેમાલીનો વિસ્તાર છે. આજુબાજુની સોસાયટી જેમ કે સુકન 6 છે, સ્નેહ સાનિધ્ય આપ જોઈ રહ્યા છો. પાછળ અમારી રત્નમ સોસાયટી છે. અમે વિરોધ એટલો કર્યો છે કે અહીંયા આગળ પાણી નથી. મેઇન મુદ્દો પાણીનો છે. બીજો છે લાઇટની સમસ્યા છે. ત્રીજો મુદ્દો છે ગટર છે. ચોથો મુદ્દો છે સાફ સફાઈનો. જે અમે લોકોએ અમે આની પહેલાં જ્યારે આવવાના હતા ત્યારે એક આ વાધા અરજી આપી હતી. એ લોકોની પાસે સ્વીકારી હતી બી. હવે અમારી પાસે ટેક્સ નાખ્યો. ટેક્સમાં બી એવું કે છે 657 રૂપિયા તમારા અમે ડિટેક્ટ કરી નાખીશું. તો કે અમારી પર એ ઉપકાર નથી કરતા. 3 વર્ષથી અમારી પાસેથી એ લોકો ટેક્સ લે છે તો ટેક્સને કરે છે શું? સુવિધા આપશે તો અમે ટેક્સ કે બધું આપવા માટે છે. બાકી અમે આ વખતે તો બધા ભેગા થઈ અને ચૂંટણીનો વિરોધ બી કરવાના જ છે કે નહીં પાણી તો નહીં વોટ. જેમ કે હમણાં બહેનો બી કહેતા હતા એમ અમારા લગભગ અહીંયા આગળ થઈ અને અંદાજિત 1200 મકાન છે.
જે આટલા વિસ્તારમાં અહીંથી આથી માંડીને એમ. બાકી ઓવરઓલ આખા વેમાલીની અંદર 4,000 થી 5,000 મકાન તો છે જ. ભાદરવા ખાતે સભાનું આયોજન કરી 4 ગામના લોકોએ એરપોર્ટ માટે જમીન નહીં આપવા માટે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. હાલ ઉડ્ડયન મંત્રી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીથી નજીક તિલકવાડા તાલુકાના ભાદરવા, ફેરકુવા, રૂપપુરા અને સુરવર ખાતે એરપોર્ટ બનાવવા માટે જાહેરાત કરવામાં આવી છે, જેથી આ 4 ગામના લોકો ભાદરવા ખાતે ગ્રામસભાનું આયોજન કરી એરપોર્ટ બનાવવા માટે પોતાની જમીન નહીં આપવા બાબતે વિરોધ નોંધાવ્યો હતો. આ બાબતે ગ્રામજનો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે આવનાર પ્રવાસીઓને સુવિધા ઊભી કરવા માટે અમારા 4 ગામોની બાપદાદાની વર્ષોની આવેલી સ્વતંત્ર જમીન ઉપર એરપોર્ટ બનાવવા માટે જાહેરાત કરી છે. આ બાબતે વિરોધ નોંધાતા ભાદરવા, રૂપપુરા, સુરવા અને ફેરકુવા ગામના લોકો આજે ભાદરવા ખાતે એકત્રિત થઈ ગ્રામ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગ્રામ સભામાં તમામ ગ્રામજનોએ એરપોર્ટ બનાવવા માટે અમારી બાપદાદાની જમીન નહીં આપવા માટે વિરોધ કરીએ છીએ, કારણ કે અમે મૂળ આદિવાસી સદીઓથી ઊંડાણ વિસ્તારમાં રહી માત્ર ને માત્ર ખેતી ઉપર આધારિત અમારા કુટુંબનું ગુજરાન ચલાવીએ છીએ. અહીંયા અમારા ગામમાં કોઈ પણ પ્રકારની રોજગારી આવેલ નથી. અમે અમારી આ સ્વતંત્ર માલિકીની જમીનમાં એરપોર્ટ બનાવવામાં આવે તો અમે બેઘર અને તદ્દન જમીન વિહોણા બની જઈશું. અમે અમારું જીવન ધોરણ જીવવાનો કોઈ જ આધાર નહીં રહે. અમારી ભવિષ્યની પેઢીને જીવવું ખૂબ જ મુશ્કેલ બની જશે. એટલે અમે એરપોર્ટ બનાવવા માટે 1 ઇંચ પણ જમીન આપવા માટે સહમત નથી અને આ એરપોર્ટ અન્ય જગ્યા પર બનાવવામાં આવે તેવી અમારી માંગ છે, પરંતુ અમારી જમીન ઉપર એરપોર્ટ કોઈ પણ સંજોગોમાં બનાવવામાં નહીં દઈએ તેમ જણાવતા ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તારીખ 15/2/2024ના રોજ જે ગ્રામસભા રાખવામાં આવેલી છે તેમાં તમામ ગ્રામજનો, ભાઈઓ અને બહેનો અને ખેડૂતો તમામ હાજર સંખ્યામાં એક એરપોર્ટના મુદ્દા માટે સ્પેશિયલ ગ્રામસભા રાખવામાં આવી છે. એ ગ્રામસભાની અંદર તમામ ખેડૂતોની, તમામ ગ્રામજનોની અને દરેક 4 ગામના ભાઈ બહેનોની એક એવી વિનંતી છે અને એક એવી દરખાસ્ત કરવા માગે છે કે આ એરપોર્ટ માટે જે સરકાર જમીન સર્વેમાં લાવ્યા છે એ સર્વેમાં થયા પછી અહીં એરપોર્ટ આવવાનો છે. એટલે તમામ ખેડૂતો અને તમામ ગામડાના જે ભાઈઓ અને બહેનો છે એ તમામનો સખત વિરોધ છે. અહીંયા એરપોર્ટ માટે જમીન આપવા દેવા માટેનો આ સ્પેશિયલ ઠરાવ કરવામાં આવે છે. એ ઠરાવ અમારો સરકાર સુધી પહોંચાડવા માટે આ ગ્રામસભાની અંદર બધાની બહાલી મળેલી છે. ન્યૂઝમાં એવું આવ્યું કે એરપોર્ટ આવવાનું છે ન્યૂઝમાં, એટલે અમારે જમીન આપવાની નથી. ખેડૂત ભાઈઓને સખત વિરોધ છે. અમારે જમીન આપવી જ નથી. જમીન આપી દઈએ તો શું કરીશું પાછળની પેઢી? એટલે અમે જમીન આપવાની જ નથી. પંચાયત છે ફેરકુવા, ભાદરવા, સુરવા, રૂપપુરા. તો અમારે એરપોર્ટ બનાવવા માટે સરકાર અમારી જમીન લઈ લે છે, તો અમારે આપવી નથી. તો આમ કે અમને સ્થાયી અહીંયા રાખો અને અમારે કોઈનું કંઈ જોઈતું નથી. અમારી જમીન છોડવી નહીં, અમારું ઘરબાર અમારું એ અમારે છોડવું નહીં. અમારે કોઈને એમ કે અમારે એરપોર્ટ તમે બનાવો, પણ અમારી જમીન અમારે આપવી નથી. હું ભાદવા ગ્રામ પંચાયતના રૂપપરા ગામનો તરવી જયંતિભાઈ રામાભાઈ મારું નામ છે. જે તે વખતે નર્મદા યોજનાની સ્ટેચ્યુ ઓફ યુનિયનનું હવાઈ દર બાંધવા માટે અમારા 4 ગામોની પસંદગી થઈ છે. એની અંદર અમને ન્યૂઝપેપરમાં જાણ્યા પછી ઊંઘ પણ નથી આવતી, રોટલો પણ નથી ભાવતો. અમારા બાળ બચ્ચાને મૂકીને પાછલી પેઢીને અમે કઈ લઈ જઈશું, શું કરશું, શું ખાશું? એ 4 દિવસથી આ ન્યૂઝ સામેરા પેપરના સમાચાર સામેરા પછી અમને ઊંઘ આવતી નથી. અને 4 ગામોએ એક દિવસ મંત્રણા કરી કે આપણને વિદેશના વિમાનઘર મોટા આવે એ જોવાનું અમારું મન નથી, એના અવાજ સાંભળવાનું મન નથી. ભારતના વિમાનો સાંભળીને એના અવાજ એ જોઈને અમે ધડાઈ ગયા છે. પણ આ અમોને જમીન વિહોણા કરી વિદેશમાં મોકલશે, કાં મોકલશે, કયા સ્તર ઉપર મોકલશે? આજે અમે બધા બાળ બચ્ચા ભાદરવા ગામે ગ્રામ્ય મિટિંગ રાખી અને તિલકવાડાના સાહેબો, અગ્રગણ્ય સાહેબો, જિલ્લા કે રાજ્ય તાલુકાને લગતા બધા સાહેબો આવેલા છે અને અમને રિક્વેસ્ટ માગણી કરીએ છીએ કે આપ
સાહેબ આ પ્લાન અમારા ગામના, અમારી પંચાયતના અને 4 ગામોની વચ્ચે જે અમે જમીનો થઈએ છે એ આપ સાહેબ અમારી સંપૂર્ણપણે 4 ગામના 12 બચ્ચા અને જે કંઈ 12 બચ્ચા ભાઈઓ બહેનોને સખત વિરોધ છે. પ્રતાપનગર રેલવે પ્લેટફોર્મ તથા તરસાલીમાં બંધાયેલા મકાનની સાઈડ પરથી સેન્ટરિંગની પ્લેટોની ચોરી કરનાર શખ્સને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી લોખંડની પ્લેટો, મોબાઈલ અને રિક્ષા મળી 1.13 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ સહિતના ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીને આધારે સોમા તલાવ વૈષ્ણવ પાર્ક પાસેથી ફરહાન મોહમ્મદ શાહ દિવારને રિક્ષામાં રાખેલા શંકાસ્પદ લોખંડની સેન્ટિંગની પ્લેટો 23 સાથે ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી મળી આવેલા સામાન અંગે પૂછપરછ કરતા પ્રતાપનગર રેલવે સ્ટેશનના નવા બંધાતા પ્લેટફોર્મ તેમજ તરસાલીમાં નવા બંધાતા મકાન પાસેથી સેન્ટરિંગની પ્લેટોની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે તેની પાસેથી 59 લોખંડની પ્લેટો, 38,000 રિક્ષા અને મોબાઈલ મળી 1.13 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહિલાને કામ આપવાનું કહીને 3 શખ્સોએ રિક્ષામાં બેસાડી લઈ ગયા બાદ દુષ્કર્મ ગુજાર્યો હતો. પોલીસે આરોપીઓની ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા હતા. વડોદરાના સમામાંથી મહિલાને કામ અપાવવાનું કહીને 3 શખ્સો રિક્ષામાં બેસાડી છાણી વિસ્તારમાં આવેલી એક સુમસાન જગ્યા પર લઈ ગયા હતા અને ત્યાં તેમના પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. ઘટનાના પગલે ચકચાર મચી ગઈ છે. બળાત્કાર ગુજાર્યા બાદ તેઓ મહિલાને સ્થળ પર છોડીને ભાગી ગયા હતા. કંટ્રોલમાંથી વર્દી મળતા જ સમા પોલીસ સહિત ડીસીબી, પીસીબી, એલસીબી સહિતની વિવિધ ટીમો શોધખોળ કરી 3 બળાત્કારીઓને ગણતરીની કલાકોમાં રાઉન્ડ કરી લીધા હતા. સમગ્ર મામલે પોલીસે પત્રકાર પરિષદ યોજી વિસ્તૃત માહિતી આપી હતી. બિલકુલ ગઈકાલ સાંજના એક મહિલા છે જે પોતાના કામ ધંધા માટે, ઘરકામ શોધવા માટે એક ચપ્પલ બનાવતી બેનને પૂછતી હતી કે મને કંઈ ઘરકામ અપાવશો. એ દરમિયાન આ ગુનાના આરોપી બાજુમાં રિક્ષા લઈને ઊભા હતા. એટલે આ વાત સાંભળી ગયા આરોપી, એટલે બેનને સામેથી કીધું, બેન તમારો નંબર આપો, મારી પાસે કોઈ એક બંગલાનું કામ છે. એવું સિફતપૂર્વક આ મહિલાનો મોબાઈલ નંબર આ આરોપીએ લઈ લીધો. અડધી જ કલાક પછી આરોપીએ આ મહિલાને ફોન કર્યો કે એક બંગલો છે, હું તમને બતાવું છું અને હું તમને ત્યાં કામ અપાવીશ, તમે બહાર આવો. એટલે આ મહિલા બિચારી કામની લાલચમાં ઘરેથી બહાર નીકળે છે. આરોપી વકીલ પઠાણ પોતાની રિક્ષામાં બેસાડી ખોડિયારનગરથી LNT છાણી જકાત નાકા પાસે લઈ આવે છે. આ સ્થળ ઉપર અંધારું છે, રાતનો ટાઈમ છે, એક દિવાલ છે 4 ફૂટની, ત્યાં 2 બીજા એમના મિત્રો બેઠેલા છે વકીલ પઠાણના, જે બંનેનું નામ છે એક શકીલ અહમદ પઠાણ અને ત્રીજો છે ચમન ખાન પઠાણ. તો વિક્ટીમ મહિલા જે છે એમને કંઈક શંકા ગઈ એટલે એમણે પૂછ્યું કે આ 2 માણસો કોણ છે, મારે તો બંગલાનું કામ રાખવાનું છે, અહીંયા કેમ લઈ આવ્યા છો. આટલી વાત કરે છે એ દરમિયાન આ 3 આરોપીએ મહિલાને બળજબરી કરી, બળ વાપરી જબરજસ્તીથી દિવાલ કૂદાવી અને અંદર અવાવરૂ જગ્યામાં લઈ જાય છે અને કપડાં ઉતારવાનું બીભત્સ વર્તન કરે છે, ગાળી ગલોચ કરે છે અને અડપલા કરે છે. મહિલા બિચારી બૂમાબૂમ કરે છે પણ ત્યાં નિસહાય હતી, કોઈના કશી મદદ નહીં મળી. દરમિયાન આ 3 આરોપીએ આ મહિલાઓને બેરહમીથી દુષ્કર્મ કરે છે, બૂમાબૂમ કરે છે પણ કોઈ માણસ મળતું નથી. ત્યારબાદ આ મહિલાએ એમની દીકરીને ખબર પડી તો એમણે ફોન કર્યો કંટ્રોલમાં અને કંટ્રોલની વર્દી 11:15 વાગે મળતા પોલીસ ટીમ, પોલીસ ઇન્સ્પેક્ટર મનીષ રાઠોડ સમા પોલીસ સ્ટેશન અને ડીસીપી ઝોન 3 ઇન્ચાર્જ ઝોન 4 લીના પાટીલ મેડમ સત્વરે ઘટના સ્થળ પર આવી અને અલગ અલગ ટીમો બનાવવામાં આવી. એક ટીમ દ્વારા વિક્ટીમની ફરિયાદ લેવામાં આવે છે, બાકીની બીજી 3 ટીમો હતી. તે પૈકી એક ટીમને બનાવ સ્થળ અને બાકીના જે નાસી ગયેલા આરોપી છે એમના સર્વેલન્સથી અને ટેકનિકલની આસિસ્ટન્સથી શોધવાના. લોકલ સર્વેલન્સની પણ પકડાવાનું રીઝન એક જ છે, ઇન્સ્ટન્ટ ટીમો બનીને ઇન્સ્ટન્ટ એમની મહેનત કરવાથી આરોપી મળી આવ્યા. અધરવાઇઝ યુપીના છે, ડુમાડ ચોકડી નજીક જ છે, ટ્રેનમાં પેલું બસમાં ખટારામાં બેસી જાય તો પકડવા મુશ્કેલ હતા પણ ઝડપી પકડાઈ ગયા.
પાટીલ મેડમની એક સૂચના અને સારી માર્ગદર્શન છે સર. બિલકુલ આ એક રનિંગ ઓફેન્સ છે. જે વિક્ટીમ છે મહિલા, એમને જે સ્થળેથી રિક્ષામાં બેસાડી છે ઉચકાવીને જબરજસ્તીથી, એટલે કે ગુનાની શરૂઆત ખોડિયારનગર 4 રસ્તા જે સમા પોલીસ સ્ટેશનમાં આવે છે, ત્યાર પછી બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ લઈ જતા કંઈ જ્યુરિડિક્શન ચેન્જ થતું હોય, પણ જે સામાન્ય નોર્મ્સ છે કે જ્યાંથી શરૂઆત થાય ત્યાંથી ગુનો દાખલ કરો. પોતે આરોપી પોતે જ ડ્રાઈવર છે. અટકાયત એક આરોપીની છે, બાકીના 2 જે છે એને હસ્તગત કર્યા છે. એમનું ઇન્ટ્રોગેશન ચાલુ છે. કંઈ પુરાવા મળશે તો ચોક્કસ એમની પણ. ત્રણેય આ સિસ્ટેમેટિક ગેંગ રેપ જ છે, સામૂહિક બળાત્કાર છે. ત્રણેય આ વિક્ટીમ ઉપર દુષ્કર્મ કરેલું છે. આરોપીઓની ઉંમર અંદાજિત છે 40, 42, 45. આરોપીઓને રાતોરાત ગણતરીની કલાકોમાં હસ્તગત કરવામાં આવેલા છે. તે પોતે છે કે કેમ નામજોગ છે, ઓળખ પરેડ કરાવવી જરૂરી છે. અને બાકી એક જે આરોપી છે, મુખ્ય આરોપી જે રિક્ષામાં બેસાડીને લઈ જાય છે, વકીલ અહમદ પઠાણ, આ આરોપીને હસ્તગત કરેલ છે. મહિલાની દીકરી છે, એમને કોઈ સોર્સથી જાણ થઈ હશે, એટલે એમણે પોલીસ કંટ્રોલ રૂમને પોતાની મધર ઉપર આવું કૃત્ય થાય છે તેની જાણ કરવામાં આવી. રાત્રે અંદાજિત 8 થી 9ના સમયગાળાનો આ બનાવ છે. બિલકુલ આ 3 આરોપી છે, એમાં એક ચમન ખાન પઠાણ કરીને છે, એમનો વર્ષ 2016માં પણ એક દુષ્કર્મનો ગુનો કિશનવાડી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો છે. બાકીના જે આરોપી છે એનું સાદા કોઈ એક્સિડન્ટના એવા 1-2 ગુનાઓ દાખલ થયેલા છે. પણ એક ચમન પઠાણ છે એ હેબ્યુચ્યુઅલ કહી શકાય. એક 2016માં 376 દાખલ થયેલી છે, જે 2024માં બીજી દાખલ થઈ. આરોપીઓનું મુખ્ય કામ મજૂરીનું છે, નવાયાર્ડ મજૂરી કામ, રિક્ષા ચલાવવી. અને અમારું જે ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન ચાલે છે લોકેશન મેળવવા, લોકોની હાજરી, એમના મોબાઈલ ફોન, આ આધારે ચોક્કસપણે કન્ફર્મ છે, ચાલુ છે. હાલ હોસ્પિટલમાં આ 3 આરોપી અને વિક્ટીમ તમામનું મેડિકલ ચાલુ છે. બિલકુલ નહીં, એકબીજાથી અનનોન છે, પણ વિસ્તાર રહેવાનું નવાયાર્ડ છે, એટલે કદાચ ક્યાંય ને ક્યાંય પરિચયમાં હોઈ શકે. પણ ઇન્વેસ્ટિગેશનમાં આવું કોઈ તત્વ ખુલતું નથી કે એકબીજાના પરિચયમાં. દુષ્કર્મ છે એક્ઝેક્ટલી આપને હું જણાવીશ તો બનાવનું સ્થળ છે L&T એનર્જી સેન્ટરની પાછળના ભાગે ખુલ્લા મેદાનમાં, છાણી જકાત નાકા. L&T એનર્જી સેન્ટરની પાછળના ભાગે. નશામાં ધૂત કાર ચાલકે મકરપુરા વિસ્તારમાં વાહન ચાલકોને અડફેટમાં લીધા હતા. લોકોએ કાર ચાલકને મેથી પાક આપી પોલીસને સોંપ્યો હતો. શહેરના મકરપુરા વિસ્તારમાં એક નશામાં ધૂત ચાલકે શુક્રવારે રાત્રિના સમયે પૂર ઝડપે કાર ચલાવીને અનેક અન્ય વાહનોને અડફેટમાં લીધા હતા. ચાલક એટલી હદે દારૂનો નશો કરેલો હતો કે તેનાથી સ્ટીયરિંગ પર કાબુ રહ્યો ન હતો અને પોતાના કાર રોંગ સાઈડ પર ફૂલ સ્પીડમાં દોડાવી હતી, જેને કારણે અન્ય વાહન ચાલકો અડફેટમાં આવ્યા હતા. રાહદારીઓ સહિતના લોકોએ કાર ચાલકોનો પીછો કરી તેને પકડ્યો હતો અને મેથી પાક ચખાડીને મકરપુરા પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા માણીજા ક્રોસિંગ પાસે મોઇન પાર્કમાં રહેતા વેશ મોહમ્મદ શફીન પઠાણની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નશામાં ધૂત કાર ચાલકનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પોલીસે કાર ચાલકની કાર તથા લાયસન્સ જમા કર્યું હતું તથા લાયસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર મામલે પત્રકાર પરિષદમાં અધિકારી દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. ગઈકાલે રાત્રે કલાક 21:34 વાગે એટલે 9:30 વાગ્યાની આસપાસ આપણને એક કંટ્રોલ વર્દી મળી. એમાં એવું જણાવેલું કે એક માણસ છે માણેજા ક્રોસિંગ લક્ષ્મીનગર સોસાયટી રોડ અન્નપૂર્ણા સ્ટોરની સામે એક ઈસમ છે, એને દારૂ પીને કાર ચલાવતા લોકોએ પકડ્યો છે અને લોકો એને માર મારે છે. આ પ્રકારની આપણને કંટ્રોલ વર્દી આવી. PCR ત્યાં તાત્કાલિક પહોંચી, PCR 26, અને ત્યાં તપાસ કરતાં એક કાળા કલરની યુન્ડાઈ ઓરા કાર, એનો નંબર છે GJ6PM 6851 6851. આ જે ચાલક છે એનું નામ છે વૈશ મોહમ્મદ શફીક પઠાણ. ઉંમર એની 38 છે અને સ્ક્રેપનો વેપાર કરે છે. માણેજા ક્રોસિંગ પાસે મોઇન પાર્કમાં એ રહે છે.
આ વ્યક્તિ જે છે એ દારૂ જેવા કેફી પીણાનો નશો કર્યો હોય એવું આપણને જણાઈ આવતા આપણે તાત્કાલિક એને પછી પોલીસ સ્ટેશન લાવીને કાયદેસરની કાર્યવાહી કરી છે. આઈપીસી 279 અને MV એક્ટ કલમ 185 મુજબ ગુનો દાખલ કર્યો છે અને આરોપીને એરેસ્ટ કરવામાં આવેલો છે. એ મેડિકલ એનું કરાવેલું છે, મેડિકલ રિપોર્ટ આવી હતી એની કરાઈ થશે. બસ એના ઘરે જઈ રહ્યો હતો એવું જણાવે છે. માણેજા ક્રોસિંગ પાસે જ રહી છે. આ ગાડી કબજે કરેલી છે, ગાડી રિટેન કરેલી છે. બસ એ કોઈ કેફી નશો કરેલો હોય એવું જણાય છે. એ તપાસ કરીશું. અત્યારે તો પ્રાથમિક આ ગુનો દાખલ કર્યો છે, આરોપી એરેસ્ટ કર્યો છે. હવે આગળની આખી તપાસ ચાલુ છે. એનું લાયસન્સ પણ આપણે રદ કરાવવા માટેની પ્રોસેસ ફરિયાદી પોલીસ છે, સરકાર તરફે ફરિયાદ કરેલી છે. કોઈ બીજા માણસોને ઈજા થઈ હોય એવું આપણા ધ્યાનમાં આવેલું નથી. આપણે આસપાસની હોસ્પિટલોને બધું ચેક કર્યું છે પણ કોઈને ઈજા થઈ હોય એવું આપણે હજુ સુધી ધ્યાનમાં આવેલું નથી. પીસીબીએ રામપુર ગામે રેડ કરી મકાનમાં અંડરગ્રાઉન્ડ ગોદામ બનાવી દારૂનું વેચાણ કરતા શખ્સને ઝડપી પાડ્યો હતો. વડોદરા શહેર પીસીબી પોલીસે બાતમીના આધારે ધનોરાના રામપુરા ગામે મહેશ ઉર્ફે પૂર્યો પ્રવીણ ગોહિલના મકાનમાં અંડરગ્રાઉન્ડ ગોદામ બનાવીને ઇંગ્લિશ દારૂનો જથ્થો સંગ્રહ કરેલો અને વેચાણ કરતો હતો તેવી બાતમી પીસીબી પોલીસને મળતા પોલીસે રેડ કરતા વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ફતેગંજ ખોડિયારનગર અને હરની રોડ પરથી બાઇક ચોરનાર શખ્સ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઈ જવા પામ્યો હતો. શહેર પોલીસે વિવિધ વિસ્તારોમાંથી ટુ વ્હીલરોની ઉઠાતરી કરતા વાહન ચોરને ઝડપી પાડતા 3 બાઇક ચોરીનો ભેદ ખુલ્યો છે. વારસિયા વીમાના દવાખાનાની ગલીની નાકેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે શંકર સોનુભાઈ મારવાડીને બાઇક સાથે ઝડપી પાડી કાગળો માંગતા મળ્યા ન હતા. તપાસ દરમિયાન તેણે સાગરીત સાથે ફતેગંજમાંથી મોટરસાયકલ ચોર્યાની વિગતો ખુલી હતી. વધુ તપાસ દરમિયાન ખોડિયારનગર અને હરની રોડ પરથી પણ 2 બાઇકની ચોરી કરી હોવાની વિગતો બહાર આવી હતી. પોલીસના કહ્યા પ્રમાણે શંકર મારવાડી અગાઉ પણ 5 વાહન ચોરીના કેસમાં પકડાયો હતો અને તેને પાસા હેઠળ ભાવનગર જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. પાલિકામાં બજેટ પર શરૂ થયેલી ચર્ચામાં સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચા જોવા મળી હતી. વિપક્ષે બજેટમાં સુધારાની 454 દરખાસ્ત મૂકી હતી જેને સભાની શરૂઆતમાં જ મેયરે ચડાવી હતી. જોકે પૂર્વ મેયરે વિપક્ષની દરખાસ્ત ગત વર્ષની જ કોપી પેસ્ટ હોવાનું કહી મજાક કરી હતી. ત્યારે કોંગ્રેસી કોર્પોરેટરે પણ સંભળાવી દીધું કે તમે 3 વર્ષથી કામો રિપીટ કરો છો તેનું શું. સભાની શરૂઆત થતાં સ્થાયી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ સુધારા સાથેનું 5558 કરોડનું બજેટ મેયર પિંકીબેન સોનીને સોંપ્યું હતું. મેયરે વિપક્ષે આપેલી 454 સુધારા દરખાસ્ત સભાના એજન્ડા પર ચડાવી હતી. બપોરના સત્રમાં પૂર્વ મેયર અને ધારાસભ્ય કેયુર રોકડિયાએ વિપક્ષની દરખાસ્તો અંગે ચૂટકી લેતા કહ્યું કે કોંગ્રેસની 454 દરખાસ્તમાંથી 250થી વધુ કોપી પેસ્ટ છે, જે સાથે જય શ્રી રામના નારા લગાવ્યા હતા. સૌથી પહેલાં તો વડોદરા મહાનગરપાલિકાએ વડોદરા શહેરની સુખાકારી માટે જે 5558 કરોડ રૂપિયાનું બજેટ કોઈપણ પ્રકારના કર દર વધાર્યા વગર વડોદરાની જનતા માટે આપ્યું છે. વડોદરા મહાનગરપાલિકાની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. માત્ર એટલું જ નહીં, વડોદરા શહેરમાં ગયા વખતે 4800 કરોડનું બજેટ હતું, તેને રિવાઇઝ કરીને 5300 કરોડનું બજેટ કર્યું છે. એનો મતલબ એવો થાય છે કે જ્યારે કોઈ બજેટ રિવાઇઝ થતું હોય છે અને એની લાગતમાં 500 કરોડની આજુબાજુનો જો વધારો થતો હોય છે એટલે 500 કરોડની આવક કોર્પોરેશનની વધી છે અને એના માધ્યમથી કોર્પોરેશન લોકોમાં વધુ વાપરવાનું છે, વધુ ખર્ચ કરવાનું છે. આ દિશાની અંદર આનો મેસેજ હોય છે. અને એટલું જ નહીં, રાજ્ય સરકાર પણ વડોદરા મહાનગરપાલિકાને ગત વર્ષે 178 કરોડ વધુ આપ્યા છે અને કોર્પોરેશનની પોતાની 70-80 કરોડની આવક વધુ થઈ છે. ત્યારે આ રિવાઇઝ બજેટ થતું હોય છે. આ વર્ષે પણ રાજ્ય સરકાર કોર્પોરેશનને વધારે રૂપિયા આપી રહી છે અને વડોદરા શહેરનો વિકાસ થાય, વડોદરા શહેરને વિકાસમાં પ્રાથમિકતા મળે એના માટે હર હંમેશ એ માન્ય વડાપ્રધાન હોય કે માન્ય મુખ્યમંત્રી હોય આ ચિંતા કરતા હોય છે. અને આજે જ્યારે આ સામાન્ય સભાની અંદર ચર્ચા દરમિયાન એક વિષય પર મારું પણ ધ્યાન ગયું કે કોંગ્રેસે ગત વર્ષે એવી દરખાસ્તો ચડાવી હતી કે જે દરખાસ્તો મારા મેયર કાર્યકાળમાં હું મેયર તરીકે બેઠો હતો ત્યારે મેં એને પરત ખેંચાવડાવી હતી. અને આ વર્ષે પણ કોંગ્રેસે જે દરખાસ્તો ચડાવી છે 450 જેટલી દરખાસ્તોમાંથી 350 જેટલી દરખાસ્તો એક માત્ર કોપી કરેલી છે.
કાના માત્રનો પણ ફેર કર્યો નથી, ત્યારે ખરા અર્થની અંદર વિપક્ષ તરીકે કોંગ્રેસ સદંતર નિષ્ફળ ગયું છે. કોઈપણ દરખાસ્તની અંદર કાના માત્રનો ફેર કર્યો વગર જ્યારે દરખાસ્તને મૂકવામાં આવે છે એનો મતલબ કે કોઈપણ જાતનો સ્ટડી કરાતો નથી, લોકહિતની વાત થતી નથી. માત્ર પોતાના વર્ષો જૂના ઘસાયેલા મુદ્દાને જ લઈ અને લોકોના મનની અંદર ખોટી ભ્રમણા પેદા કરવા માટે અમે આટલી બધી દરખાસ્તો ચડાવી છે, તમામ દરખાસ્તો ડિસ્ક્વોલિફાઈડ કરીએ છીએ. આવું ખાલી લોકોને મેસેજ આપવા માટે દરખાસ્તો ચડતી હોય છે, સ્ટડી વગર ચડાવતા હોય છે. અને 454માંથી 354 જેટલી દરખાસ્તો હું આ મીડિયા સમક્ષ મૂકી શકું એમ છું. આ જેટલી સી લખેલી દરખાસ્તો છે, આ તમામ દરખાસ્તો એ કાના માત્રનો ફેર કર્યા વગર કોંગ્રેસે ચડાયેલી દરખાસ્તો છે. અને આ રીતે કોઈ પણ વિપક્ષ બે જવાબદાર વિપક્ષ છે અને એ પોતાના કામથી પણ ચૂકે છે અને એટલે જ પ્રજા આમને સ્વીકારતી નથી. આની પાછળનું મૂળ કારણ કે એ સાચા પ્રશ્નો ઉઠાવવામાં, સારી રીતે રજૂઆત કરવામાં પણ નિષ્ફળ રહે છે. એની સામે અમારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી એના કોર્પોરેટરો જે પ્રમાણેના આયોજન, કેટલાક આયોજન 1 વર્ષના હોય છે, કેટલાક 5 વર્ષના હોય છે, કેટલાક 10 વર્ષના, એનાથી વધુના પણ આયોજનો, જે આયોજનોની આ બજેટની અંદર કેટલા કામ પૂરા થયા, કેટલા કામ પ્રગતિ હેઠળ છે અને આગામી આયોજનો શું છે, એ દરેક ક્ષેત્રની અંદર આ આયોજનની વાત, કામની વાત એ બજેટની અંદર મૂકી છે. માટે કોર્પોરેશનને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સામે કોંગ્રેસના કોર્પોરેટર હરીશ પટેલ કહ્યું કે બજેટમાં 3 વર્ષથી તમે કામ રિપીટ કર્યા છે, તેનું શું? અમીર રાવતે કહ્યું કે દરખાસ્ત રદ કરો છો એટલે ચડાવીએ છીએ. 5 કરોડના ખર્ચે બનેલો છાણી રોડ ખોદવા મુદ્દે કાર્યવાહી ન કરવાના જહાં ભરવાડના આક્ષેપ સામે રોકડિયાએ ખાડા બાજુમાં ખોદવા સૂચન કર્યું હતું. ₹250 કરોડની પ્લેન્ટેન્સની ડિપોઝિટ પણ પડી છે, જેમાંથી રોડની બાજુમાં પ્લેન્ટેન્સ કરાશે. શહેરના એક વોર્ડને સોલાર વોર્ડ બનાવવામાં આવશે. AI એપના ઉપયોગથી પાર્કિંગ ચાર્જ, ટ્રાફિક એક્રોચમેન્ટ સિસ્ટમ લગાવાશે. 5 લાખ મેટ્રિક ટન ગેલેસી વેસ્ટનો 14 મહિનામાં નિકાલ. જૂનમાં પ્રોજેક્ટ શરૂ થશે. સયાજીબાગમાં પ્રાણીઓ માટેનો પોસ્ટમોર્ટમ રૂમ બનાવાશે. સાયન્સ સિટીની વિઝિટ કરી પ્લેનેટેરિયમ બનાવાશે. સભામાં પૂર્વ સ્થાયી સભ્ય પરાક્રમસિંહ જાડેજા અને વિપક્ષી નેતા અમીર રાવત વચ્ચે ચળબળ થઈ હતી. અમીર રાવતે બોલવાનું શરૂ કર્યું ત્યારે પક્ષના અન્ય કોર્પોરેટર બહાર ગયા હતા. પરાક્રમસિંહે કટાક્ષ કરતા કહ્યું કે તમારી સ્પીચ તમારા કોર્પોરેટર સાંભળવા તૈયાર નથી. જેમાં બહારથી આવેલા જહા ભરવાડે કહ્યું કે અમે વોશરૂમ ગયાને વિવાદ ઊભો કરાયો. તમે કેટલી સભામાં આવો છો, પહેલાં તેની ચિંતા કરો. અમીર રાવતે કહ્યું કે તેમનો સ્વભાવ છે, પક્ષની સંકલનમાં પણ આવું બોલે છે, જેથી ગુસ્સે ભરાયેલા પરાક્રમસિંહે તમે ભ્રષ્ટાચારમાં ગળા ડૂબ છો, ગુજરાત જાણે છે તેવા આક્ષેપ કર્યા હતા. અમીર રાવતે પરાક્રમસિંહને બોલાવ્યા છો તો સાબિત કરો કહી પડકાર ફેંક્યો હતો. વિપક્ષના પૂર્વ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે બજેટને ચૂંટણી પૂર્વેનું ગાજર કહી રોષ ઠાલવ્યો હતો. પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા હાથીખાનાની 2 દુકાનોમાં દરોડા પાડી અંદાજે ₹11 લાખના મસાલાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. એસઓજીના પીઆઈ VS પટેલને ભેળસેળયુક્ત મસાલા અંગેની માહિતી મળતા કાલે સવારે કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી હાથીખાનામાં આસનદાસ નેહલાનીની ગુરુકૃપા ટ્રેડર્સ અને કમલેશ પારસમલ અલવાણીની રાધિકા મસાલા નામની 2 દુકાનોમાં દરોડા પાડ્યા હતા. પોલીસ બંને દુકાનોમાંથી 2139 કિલો મરચા પાવડર, 338 કિલો હળદર, 95 કિલો મરી અને 36,800 કિલો ધાણા પાવડર મળી કુલ ₹11 લાખની કિંમતના મસાલા સીઝ કર્યા હતા. મસાલાના સેમ્પલોના ટેસ્ટિંગના રિપોર્ટ બાદ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે. પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચનાથી આજથી આશરે 15 દિવસ પહેલાં વડોદરા શહેર વિસ્તારના કોલેજ અને સ્કૂલની આસપાસથી અલગ અલગ ફૂડ સેમ્પલ્સ આપણે કલેક્ટ કર્યા હતા, જેથી એ જ કામગીરીને વધુ આગળ ધપાવવા માટે આજરોજ વડોદરા શહેર એસઓજી પોલીસ અને વડોદરા મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગના ઓફિસર્સને સાથે રાખીને હાથીખાના વિસ્તારમાં આવેલ કેટલીક ચોક્કસ જગ્યાએ બોગસ, જેમાં ભેળસેળ કરેલા મરચા પાવડર છે, હળદર પાવડર છે, ગરમ મસાલા છે, આ પ્રમાણેના વસ્તુઓનું વેચાણ થવાનું જાગૃત નાગરિક તરફથી અમને જાણ કરવામાં આવેલ, જેથી આજરોજ હાથીખાના વિસ્તારમાં એસઓજી તરફથી રેડ કરવામાં આવેલ છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સાથે રાખીને ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા છે.
હાથીખાનામાંથી ગુરુકૃપા ટ્રેડર્સ નામની દુકાનમાંથી અને રાધિકા ટ્રેડર્સની દુકાનમાંથી આશરે 10 લાખ જેટલો મુદ્દામાલ આપણે સીઝ કર્યા છે. અને મરચું, હળદર, ગરમ મસાલાના પાવડર એ બધું મળીને કુલ આશરે 801 કિલો જેવો મુદ્દામાલ આજરોજ સીઝ કરવામાં આવેલ છે. સદર મુદ્દામાલને આપણે FSL અને આપણે ફૂડ વિભાગની લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલશું અને જે પણ આગળથી એના જે આવશે એ પ્રમાણે આગળની કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. જો સપોઝ ક્યાં સુધીમાં આ રિપોર્ટ આવશે અને જો આમાં કંઈ ભેળસેળ દેખાયું તો કયા પ્રકારની કાર્યવાહી કરવામાં? હા, ચોક્કસથી. જો આમાં રિપોર્ટ જે છે એ 5 દિવસમાં આરોગ્ય વિભાગ તરફથી અમને સોંપવામાં આવશે અને આમાં IPCની અલગ અને ફૂડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ જે છે, ફૂડ સેફ્ટી એક્ટ, એના અંતર્ગત જે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની છે એ ચોક્કસથી કરવામાં આવશે. હા, સામાન્ય રીતે આ પ્રકારના કિસ્સામાં IPC 272, 273, 120B, 420, 406, 409 આવી રીતે અલગ ઘણા પ્રકારની સેક્શન્સ જે પ્રમાણે ડ્રગ વિભાગના, આરોગ્ય વિભાગના જે ટેસ્ટિંગ સામે આવશે એના ઉપરથી આપણે આગળની કાર્યવાહી કરશું. હા, આ પ્રકારનું જે મુદ્દામાલ જે છે અમદાવાદથી કોઈ ડીલરે એમને આપ્યા છે એવું પ્રાથમિક તબક્કે દુકાનદારે આપણને જણાવ્યું છે. એ દિશામાં પણ આગળની કાર્યવાહી ચાલુ કરશું. હા, અમારી પોતાની ઇન્વેસ્ટિગેશન હાલ ચાલે છે. એટલે પહેલાં તો સેમ્પલ્સના ટેસ્ટિંગ આવી જાય પછી આગળ કોઓર્ડિનેશન જે પણ અન્ય કોઈ સંસ્થા પાસેથી લેવાનું હશે એ આપણે લઈશું. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. વેમાલી ગામમાં પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં નહીં આવતા સ્થાનિક રહીશો દ્વારા વિરોધ કર્યો હતો. પાણી નહીં તો વેરો નહીં અને મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ભાદરવા ખાતે સભાનું આયોજન કરી 4 ગામના લોકોએ એરપોર્ટ માટે જમીન નહીં આપવા ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. પ્રતાપનગર રેલવે પ્લેટફોર્મ તથા તરસાલીમાં બંધાઈ રહેલા મકાનની સાઇડ પરથી સેન્ટિંગની પ્લેટોની ચોરી કરનાર શખ્સને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. મહિલાને કામ અપાવવાનું કહીને 3 શખ્સોએ રિક્ષામાં બેસાડી લઈ ગયા બાદ બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.